નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર વિનોદ વિના એકવાર ફરી ઇગ્નુની સ્વયંપ્રભા ચેનલમાં આરસી રિજનલ સેન્ટર એસજી હાઈવે અમદાવાદથી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આપણા આ લેક્ચરમાં આપણે સમખરીદ શક્તિના સિદ્ધાંત વિશે ચર્ચા કરીશું. આ ખૂબ જ મહત્વનો સિદ્ધાંત છે અને વિશ્વના દેશોના ચલણના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ડોલરની સામે આપણા દેશનું ચલણ કેવી રીતે નક્કી થાય છે તેની સમજૂતી આપતો એક ખૂબ જ સરસ મજાનો આ સિદ્ધાંત છે. જો કે ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ આંતરરાષ્ટ્રીય સ્તર પર હુંડિયામણ દર નિર્ધારણ અંગેના ઘણા બધા સિદ્ધાંતો રજૂ કર્યા છે, પરંતુ તેમાંથી ગુસ્ટાવો કેશલે રજૂ કરેલો સમખરીદ શક્તિનો સિદ્ધાંત ખૂબ જ મહત્વનો સિદ્ધાંત છે. મિત્રો, આ સિદ્ધાંત ગુસ્ટાવો કેસલ નામના અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો, જેને ટ્રિપલ પી થિયરી અથવા તો સમખરીદ શક્તિનો સિદ્ધાંત પરચેસિંગ પાવર પેરિટી થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંતનો જો આપણે ઇતિહાસ સમજીએ તો શરૂઆત ત્યાંથી થઈ જ્યારે વિશ્વના દેશોમાં ગોલ્ડ સ્ટેન્ડર્ડ એટલે કે સુવર્ણ ધોરણ અમલમાં હતું. વિશ્વના તમામ દેશોએ પોતાના ચલણનું મૂલ્ય ગોલ્ડમાં એટલે કે સોનામાં વ્યક્ત કરેલું હતું. એટલે કે 1 તોલા સોના બરાબર જર્મનીના આટલા માર્ક, ફ્રાન્સના આટલા ફ્રાંક, રશિયાના આટલા રૂબલ, આફ્રિકાના આટલા રેન્ડ, ઇટલીના આટલા લીરા, ઇઝરાયલના આટલા સ્ટર્લિંગ. આ રીતે વિશ્વના તમામ દેશોએ પોતાના ચલણનું મૂલ્ય ડોલરમાં વ્યક્ત કરેલું હતું, સોનામાં વ્યક્ત કરેલું હતું. પરંતુ 1929ની મહામંદીના તરત જ બાદ 1931માં ઇંગ્લેન્ડના બે અગ્રણી દેશો, એક ફ્રાન્સ અને એક યુરોપના બે અગ્રણી દેશો, એક ફ્રાન્સ અને એક ઇંગ્લેન્ડે સ્વર્ણ ધોરણની આ પ્રથાને સ્વીકારવાની ના પાડી. એમણે સ્વર્ણ ધોરણનો બહિષ્કાર કર્યો. આ કારણસર એક પછી એક વિશ્વના દેશોએ સ્વર્ણ ધોરણ અપનાવવાની ના પાડતા આંતરરાષ્ટ્રીય સ્તર પર નાણાકીય કટોકટી અને ક્રાઇસિસ ઊભી થઈ. આવામાં આંતરરાષ્ટ્રીય સોદા ઉપર એની વિપરીત અસર ના પડે, આંતરરાષ્ટ્રીય વેપાર ખોરવાઈ ના જાય, એટલા માટે એક દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે સ્વીકારવું એમ નક્કી કરવામાં આવ્યું. મિત્રો, એવું ક્યારે પણ નહીં સમજતા કે અમેરિકન ડોલર વિશ્વનું સૌથી મોંઘું કરન્સી છે. ઇટ્સ નોટ લાઈક ધેટ. કતરનું કરન્સી દિનાર એના કરતાં મોંઘું છે. ઇંગ્લેન્ડનું પાઉન્ડ પણ ડોલર કરતાં મોંઘું છે. રશિયન રૂબલ, આફ્રિકન રેન્ડ, ફ્રેન્ક એની બહુ નજીકના ચલણો છે. પરંતુ પોતાની આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીનો યુઝ કરીને, પોલિટિકલ પાવરનો યુઝ કરીને અમેરિકા મહાસત્તા તો તે સમયમાં હતી, અત્યારે પણ છે. એટલે અમેરિકાએ વિશ્વના દેશોને વિશ્વાસ અને સમર્થનમાં લઈને અમેરિકન ડોલરને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે સ્વીકારવું જોઈએ તેમ દબાણ બનાવ્યું અને તેમાં એ ઘણા અંશે સફળ પણ થયું. અને આમ આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે અમેરિકન ડોલર અસ્તિત્વમાં આવ્યું. પણ પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે જે અમેરિકન ડોલર અસ્તિત્વમાં આવ્યું તો વિશ્વના તમામ દેશોએ પોતાના ચલણનું મૂલ્ય સોનાની જેમ અમેરિકન ડોલરમાં વ્યક્ત કર્યું. એટલે $1 બરાબર ભારતના કેટલા રૂપિયા, જર્મનીના કેટલા માર્ક, ફ્રાન્સના કેટલા ફ્રાંક, રશિયાના કેટલા રૂબલ, આફ્રિકાના કેટલા રેન્ડ, ઇટલીના કેટલા સ્ટર્લિંગ, ઇઝરાયલના કેટલા સ્ટર્લિંગ, ઇટલીના કેટલા લીરા, બાંગ્લાદેશના કેટલા ટકા, જાપાનના કેટલા યેન, ચીનના કેટલા યુઆન. આમ વિશ્વના બધા દેશોએ અમેરિકન ડોલરને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે સ્વીકાર્યું. હવે એ બી સમજો કે ડોલર માત્ર અમેરિકાનું જ છે એવું નહીં. વિશ્વના ઘણા દેશોમાં ડોલર ચાલે છે. કેનેડામાં પણ ડોલર છે, ઓસ્ટ્રેલિયામાં પણ ડોલર છે, ન્યુઝીલેન્ડમાં ડોલર છે. વિશ્વના ઘણા બધા દેશોમાં ડોલર ચાલે છે. તો આંતરરાષ્ટ્રીય ચલણ એ યુએસડી છે, અમેરિકન ડોલર. તો વાત એવી થઈ મિત્રો કે ડોલરને સ્વીકારી તો લીધું, પણ ડોલરની સામે દરેક દેશનું ચલણ કેવી રીતે નક્કી થાય છે, એનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે? $1 બરાબર ભારતના આટલા રૂપિયા, જર્મનીના આટલા માર્ક,
રશિયાના આટલા રૂબલ, આફ્રિકાના આટલા રેન્ડ અને બાંગ્લાદેશના આટલા ટકા એ નક્કી કેવી રીતે થાય? આને સમજાવતા ઘણા બધા સિદ્ધાંતો અર્થશાસ્ત્રી રજૂ કર્યા. એમાંનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે અને તે છે ગુસ્ટાવ કેશલનો સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત, એટલે કે ટ્રિપલ પી થિયરી, પરચેઝિંગ પાવર પેરિટી થિયરી. હવે આ સિદ્ધાંત શું કહે છે? જો when non-convertible paper currency was in operation, the Swedish economist Gustav Kessel tried to explain how exchange rate of two currencies is determined. સ્વીડનના અર્થશાસ્ત્રી, સ્વીડિશ ઇકોનોમિસ્ટ ગુસ્ટાવ કેશલે બે દેશોના ચલણ આંતરરાષ્ટ્રીય સ્તર પર કેવી રીતે નક્કી થાય છે એ સમજાવતા એક સિદ્ધાંત રજૂ કર્યો. According to him, તેમના મતે purchasing power is generally determined on the basis of internal purchase power. કોઈ પણ ચલણનું આંતરિક મૂલ્ય તેની ખરીદ શક્તિના આધારે નક્કી થાય છે. The parity of purchasing power determine the exchange rate. જ્યાં બે દેશોની આંતરિક ખરીદ શક્તિ, બે દેશોના ચલણની આંતરિક ખરીદ શક્તિ, એટલે કે એક વસ્તુ અમેરિકામાં જેટલા ડોલરમાં ખરીદાય એ વસ્તુ ભારતમાં કેટલા રૂપિયામાં ખરીદાય, વસ્તુની ગુણવત્તા, ક્વોલિટી, ફીચર્સ બધું એક સરખું હોય, એક જેવું હોય અને એ વસ્તુની કિંમત અમેરિકામાં કેટલી અને એ વસ્તુની કિંમત ભારતમાં કેટલી, આમ બે દેશોના ચલણની આંતરિક ખરીદ શક્તિના આધારે બંને દેશોના ચલણનું આંતરરાષ્ટ્રીય મૂલ્ય નક્કી થાય છે. એટલે જ્યાં બે દેશોના આંતરિક ચલણના આંતરિક ખરીદ શક્તિ અમેરિકામાં ડોલરની અને ભારતમાં રૂપિયાની જે સ્તરે સમતામાં આવે, એટલે કે એક સરખી થાય, પેરિટીમાં આવે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર ડોલરની સામે ભારતના ચલણનું મૂલ્ય નક્કી થાય. આવું જ અન્ય દેશોના ચલણના સંદર્ભમાં પણ થાય અને આ રીતે વિશ્વના દેશોમાં ડોલરની સામે તેમના ચલણનું મૂલ્ય નક્કી થયું. તો આને સૌથી પહેલા વિટલી નામના એક અર્થશાસ્ત્રીએ, આપ અગર જો કર્સર જુઓ તો વિટલી નામના અર્થશાસ્ત્રીએ સૌથી પહેલા આ બાબતે રજૂ કરેલી, પણ તેને વધારે વૈજ્ઞાનિક સ્વરૂપે અને સાયન્ટિફિક રીતે રજૂ કરવાનું શ્રેય સ્વીડિશ ઇકોનોમિસ્ટ ગુસ્ટાવ કેશલને જાય છે. આ થિયરી શું છે? હેબરલરે એવું કહ્યું, the relative values of the different currencies decided on the basis of their internal purchasing power. કોઈપણ દેશનું આંતરિક, the relative value of the different currency is decided on the basis of their internal purchasing power. કોઈપણ દેશનું ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની આંતરિક ખરીદ શક્તિના આધારે નક્કી થાય છે. હવે આ બાબતને સ્કેમલે એવું કહ્યું, it is an equilibrium exchange rate where the internal purchasing power of each currency is at parity. સ્કેમલ નામના અર્થશાસ્ત્રી એવું કીધું કે સમતુલા ત્યાં નક્કી થાય જ્યાં બંને દેશોના ચલણની આંતરિક ખરીદ શક્તિ એક સરખી થાય છે. તો સ્કેમલ અને હેબરલર એ બંને જણા આંતરિક ખરીદ શક્તિ ઉપર ભાર આપતા એવું કહ્યું કે જ્યાં આંતરિક ખરીદ શક્તિ સરખી થાય છે ત્યાં બે દેશોનું ચલણ આંતરરાષ્ટ્રીય સ્તર પર નક્કી થાય છે. એ જ રીતે પ્રોફેસર GDH કોલે એવું કહ્યું કે the relative capacity to purchase goods and services determine the purchasing power parity point. એટલે કે સમ ખરીદ શક્તિનું સમતા મૂલ્ય ક્યાં નક્કી થાય? તો કે જે બિંદુએ
અમેરિકા અને ભારતના ચલણની ખરીદ શક્તિ એક સરખી થાય. એક વસ્તુ સમજો, માની લો કે આ ઘડિયાળ છે. આ ઘડિયાળ અમેરિકામાં માની લો કે $10 મળે છે અને આ ઘડિયાળની કિંમત ભારતમાં માની લો કે ₹100 છે. અમેરિકામાં કેટલામાં મળે છે? તો કે $10 અને ભારતમાં કેટલી છે? માની લો કે ₹1000 છે ભારતમાં આનું મૂલ્ય. તો એનો અર્થ એવો થયો કે અમેરિકામાં $10 જેટલી વસ્તુઓ ખરીદાય છે, એટલી જ વસ્તુ ખરીદવા માટે ભારતમાં ₹1000 ખર્ચવા પડે છે. તો અમેરિકાના $10 બરાબર ભારતના ₹1000. તો $1 બરાબર કેટલા? બહુ સિમ્પલ છે, $1 બરાબર ₹100. તો અહીંયા આંતરિક ખરીદ શક્તિ, ઘડિયાળની ક્વોલિટી, કંપની, કલર બધું જ સરખું હોવું જોઈએ, તો જ આ કમ્પેરિઝન થાય. હવે આ ઘડિયાળ અમેરિકામાં $10 મળે છે, ભારતમાં ₹1000 મળે છે. તો આનો અર્થ એવો થયો કે અમેરિકાના અર્થતંત્રમાં ડોમેસ્ટિક લેવલ પર જે વસ્તુ $10 ખરીદાય છે એ વસ્તુને ભારતમાં ખરીદવામાં ₹1000 આપવા પડે છે. તો ભારતના ₹1000ની આંતરિક ખરીદ શક્તિ એ અમેરિકાના $10 બરાબર છે, અથવા અમેરિકાના $10ની આંતરિક ખરીદ શક્તિ ભારતના ₹1000ની બરાબર છે. તો જો $10માં 1000ની વસ્તુ ખરીદાતી હોય, જે વસ્તુને ખરીદવા માટે અમેરિકામાં $10 આપવા પડ્યા, એ જ વસ્તુ ખરીદવા માટે ભારતમાં ₹1000 આપવા પડે. તો $10 બરાબર ₹1000. તો $1 બરાબર કેટલા? તો $1 બરાબર ₹100. હવે બહુ ધ્યાનથી સમજો, આ જ ઘડિયાળની કિંમત બાંગ્લાદેશમાં 2000 હોય, ત્યાંના ચલણનું નામ છે ટકા. તો 2000 હોય, તો એનો અર્થ એ થયો કે અમેરિકામાં જે વસ્તુ $10માં ખરીદાય છે, એટલી વસ્તુ, એ જ વસ્તુ બાંગ્લાદેશમાં ખરીદવા માટે 2000 એટલે કે બાંગ્લાદેશના કરન્સીનું નામ ટકા છે, એનું કેપિટલ છે ઢાકા અને એના કરન્સીનું નામ ટકા, ટકા આપવા પડે છે. તો અહીંયા શું સાબિત થયું કે અમેરિકાના $10ની ખરીદ શક્તિ બાંગ્લાદેશના 2000 બરાબર છે. તો જો 10 અમેરિકન ડોલર બરાબર બાંગ્લાદેશના 20 એટલે 2000 તો $1 બરાબર કેટલા ટકા? તો 200. એટલે આ બાંગ્લાદેશના ચલણનું મૂલ્ય $1 બરાબર 200 એમના ચલણ ટકામાં નક્કી થાય. એ જ રીતે જર્મનીમાં, એ જ રીતે પાકિસ્તાનમાં, એ જ રીતે શ્રીલંકામાં, એ જ રીતે અન્ય દેશોમાં નક્કી થાય. આ રીતે દરેક દેશના ચલણની આંતરિક ખરીદ શક્તિ જે બિંદુએ સરખી થાય, એના આધારે તે દેશના આંતરરાષ્ટ્રીય ચલણનું મૂલ્ય નક્કી થાય. તો આ સંદર્ભમાં વિશ્વના દેશોમાં કઈ રીતે આ ખરીદ શક્તિ નક્કી થાય છે તે જણાવવામાં આવ્યું છે. તો મિત્રો, વિશ્વના તમામ દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ચલણનું મૂલ્ય તેમની આંતરિક ખરીદ શક્તિના આધારે નક્કી થાય છે. એવું આપણને હેબરલર, સ્કેમલ અને GDH કોલના આ સ્ટેટમેન્ટના આધારે ખબર પડે છે. આ સિદ્ધાંતને 2 વર્ઝનમાં સમજી શકાય છે. એટલે કે આ સિદ્ધાંતના 2 પ્રકારો છે. એક એબ્સોલ્યુટ વર્ઝન, જેને નિરપેક્ષ સ્વરૂપ કહેવાય, અને એક રિલેટિવ વર્ઝન, જેને સાપેક્ષ સ્વરૂપ કહેવાય. જ્યાં સુધી નિરપેક્ષ સ્વરૂપનો સવાલ છે, એમાં આંતરિક ખરીદ શક્તિના આધારે આંતરરાષ્ટ્રીય સ્તર પર કઈ રીતે ચલણનું મૂલ્ય નક્કી થાય છે, તેને એક ઉદાહરણ દ્વારા સૈદ્ધાંતિક રીતે સમજાવવામાં આવ્યું છે. જ્યારે સાપેક્ષ સ્વરૂપમાં તેને એક ઇક્વેશનમાં મૂકીને મેથેમેટિકલ ટર્મ્સમાં કે ઇક્વેશનના ટર્મ્સમાં, ઇકોનોમેટ્રિક્સના ટર્મ્સમાં સમજાવવામાં આવ્યું છે.
તો મિત્રો, આપણે એબ્સોલ્યુટ વર્ઝન એટલે કે નિરપેક્ષ ખર્ચ લાભનો એટલે નિરપેક્ષ સ્વરૂપને સમજતા પહેલા એની અમુક જે ધારણાઓ છે તેને સમજીએ તો જ આ ખ્યાલ સમજમાં આવશે. શું કહે છે કે આ ધારણાઓ જો સાચી ના રહે અથવા આ પરિબળો જો સ્થિર ના રહે તો આ સિદ્ધાંત ખોટો સાબિત થાય છે. હવે આ સિદ્ધાંતમાં સૌથી પહેલી ધારણા છે ટ્રેડ બિટવીન ટુ કન્ટ્રીઝ ઇઝ ફ્રી, એટલે બે દેશો વચ્ચે મુક્ત વેપાર પ્રવર્તે છે. કોઈ ઓબ્સ્ટેકલ નથી, કોઈ ટેરિફ નથી, કોઈ ટેરિફ એન્ડ નોન ટેરિફ રિસ્ટ્રિક્શન્સ નથી. આનો અર્થ એ થયો કે બંને દેશો વચ્ચેનો વેપાર શું છે? મુક્ત છે, એબ્સોલ્યુટલી ફ્રી. જો બંને દેશો વચ્ચેનો વેપાર એકદમ ફ્રી હોય, મુક્ત હોય, તો જ આ સમગ્ર સિદ્ધાંતને સમજી શકાય. તો જ એક દેશના નાગરિકો બીજા દેશના ચલણમાં અને બીજા દેશના અર્થતંત્રમાંથી ચીજ વસ્તુઓ મુક્તપણે ખરીદી શકે, તો જ તુલના થઈ શકે. બીજું, ધ ડિમાન્ડ પેટર્ન ઇઝ યુનિફોર્મ. આનો અર્થ એ થયો, આ ટી શર્ટ હોય કે આ ઘડિયાળ હોય તો એની ક્વોલિટી ડિમાન્ડ પેટર્ન સેમ જ હોવી જોઈએ. જેનો ટ્રેન્ડ ભારતમાં છે એ ટ્રેન્ડ ત્યાં પણ ચાલતો હોવો જોઈએ. જે વસ્તુઓ અહીંયાના લોકો પસંદ કરે છે અને યુઝ કરે છે એવું ત્યાંના લોકો પણ પસંદ અને યુઝ કરતા હોવા જોઈએ. એટલે ડિમાન્ડ પેટર્ન વિલ બી ધ સેમ, એમાં ચેન્જીસ ના હોવું જોઈએ. બીજી રીતે એમ કહું તો ગ્રાહકની રુચિ, ટેવ, ફેશન એ શું રહેવું જોઈએ? સ્થિર રહેવું જોઈએ. જો નીચે લખેલું છે ધ ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ્સ ઇઝ યુનિફોર્મ. માની લો કે આ ઘડિયાળની કિંમત ભારતમાં 2000 રૂપિયા છે અને આ ઘડિયાળની કિંમત અમેરિકામાં માની લો કે $10 છે. તો કમ્પેરિઝન તો ત્યારે થાય ને જ્યારે બંને ઘડિયાળની ગુણવત્તા અમેરિકામાં મળતી ઘડિયાળ અને ભારતમાં મળતી ઘડિયાળની ક્વોલિટી એક સરખી હોય. જો અમેરિકન ઘડિયાળની ક્વોલિટી ભારતની ઘડિયાળની ક્વોલિટી કરતા સારી હોય, ભારતની ઘડિયાળ ફર્સ્ટ કોપી હોય અને અમેરિકાની ઓરિજિનલ હોય, અને જો અમેરિકામાં 10ની જગ્યાએ તમે એવું સમજો ને $100 વેચાય છે અને ભારતમાં તે ખૂબ સસ્તી વેચાય છે, તો એવું ના કહી શકાય કે ભારતનું ચલણ અમેરિકન ડોલરના સંદર્ભમાં મજબૂત છે, પણ એ વસ્તુની ગુણવત્તા ભારતમાં ખૂબ જ ખરાબ છે. તો આનો અર્થ શું થાય કે કમ્પેરિઝન તો ત્યારે જ થઈ શકે જ્યારે બંને દેશોના ચલણની વસ્તુની ગુણવત્તા એક સરખી હોય. હવે જ્યારે વસ્તુની ગુણવત્તા એક સરખી હોય ત્યારે જ આપણે એવું નક્કી કરી શકીએ છીએ મિત્રો કે અર્થતંત્રમાં ડોલરની સામે વિશ્વના દેશોના ચલણના મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે. એટલે શું સમજ્યા? ધ ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ ઇઝ યુનિફોર્મ. વસ્તુની ગુણવત્તા એક સરખી રહેવી જોઈએ, એમાં સહેજ પણ ફેરફાર થાય. માનો અમેરિકામાં વસ્તુ થોડી મોંઘી હોય, પણ બની શકે ને એની ક્વોલિટી ભારતની વસ્તુ કરતા સારી હોય, તો ત્યાં મોંઘી મળે, અહીંયા સસ્તી મળે, મે બી બની શકે. તો પછી કમ્પેરિઝન ના થાય. વસ્તુની રૂપ, ગુણ, કદ, આકાર, સ્વાદ, સુગંધ, ઇન્ગ્રેડિયન્ટ્સ, ઇવન પેકિંગની દ્રષ્ટિએ પણ વસ્તુ એક સરખી જ હોવી જોઈએ, એમાં સહેજ પણ ફેર ના હોવો જોઈએ. તો જ તમે આંતરરાષ્ટ્રીય સ્તર પર સાચો તુલનાત્મક અભ્યાસ કરી શકો છો. પછી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ 0. જો આ બધી જ એની મર્યાદાઓ બનશે, ક્યારે પણ વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય, આવું ક્યારે પણ શક્ય નથી. યાદ કરો, આપણે એવું સમજેલા કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ 0. આપણે પરફેક્ટ કોમ્પિટિશનમાં આવું ભણ્યા છીએ કે વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય, પણ એ એકમાત્ર કલ્પના છે. વાસ્તવિક જગતમાં આવું જોવા મળતું નથી કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ 0 હોય. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ 0 ત્યારે જ હોઈ શકે જ્યારે જે જગ્યાએ વસ્તુનું ઉત્પાદન થતું હોય ત્યાં જ એનું વેચાણ થતું હોય. પણ આવું દરેક વસ્તુઓના સંદર્ભમાં તો શક્ય પણ નથી.
એટલે જે ધારણાઓ છે એ જ આની શું બનશે, મર્યાદાઓ પણ બનશે. એ આપણે પછી ભણીશું. એટલે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઝીરો હોવાનું બીજું તાત્પર્ય એવું પણ છે કે ભારતના લોકોને જો એ વસ્તુ અમેરિકાથી સસ્તી લાગે તો ભારતના લોકો ઓનલાઈન ઓર્ડર કરીને વસ્તુ મંગાવે ને અહીંયા શિપિંગ ચાર્જ એ ઝીરો છે એમ કહેવાનો મતલબ છે. અને અમેરિકાના લોકોને જો અમેરિકા કરતા ભારતમાં વસ્તુ સસ્તી લાગતી હોય ડોલરમાં તો એ લોકો આપણા દેશમાંથી વસ્તુ મંગાવે. એટલે કોઈ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ નથી. માર્કેટ ઇઝ ઓપન ફોર એવરીવન. વોટ માય પોઈન્ટ? હવે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ ઝીરો એ હું સમજાઈ ચૂક્યો છું કે વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય છે. એટલે એવું બનશે કે જો એ વસ્તુ 600 રૂપીઝમાં હશે તો એ 600 રૂપીઝમાં તમારા સુધી પહોંચાડવામાં આવશે. એના ઉપર કોઈ પણ પ્રકારનો ટ્રાન્સપોર્ટેશન કે અધર કોસ્ટ કરવામાં નહીં આવે. એટલે અન્ય કોઈ પણ પ્રકારના હિડન કોસ્ટ નથી. તો જ આંતરરાષ્ટ્રીય બજારમાં તે વસ્તુની એક જેન્યુઅન પ્રાઇસ પ્રવર્તશે અને તેના આધારે ટ્રિપલ પી થિયરી, પરચેસિંગ પાવર પેરિટી થિયરીનો ખ્યાલ આપણે મેળવી શકીશું. સો ધીઝ આર ધી એક્ઝામ્પલ્સ. હવે જે સમજું છું અથવા સમજાવું છું એ બહુ જ મહત્વનું છે. It is an internal exchange rate determined by the purchasing power is different than the equilibrium rate of exchange, or internal values will change, and this would equal the exchange rate automatically. In this example, in the example stated above, if such rate is $1 is equal to 75 rupees and exchange rate of $1 becomes $1 is equal to 6 rupees, then Indian would prefer to purchase $2 rupees અને એ વસ્તુ અમેરિકામાંથી ખરીદવાનો પ્રયત્ન કરશે. આવું કરવાથી શું થશે કે એ વસ્તુ અમેરિકામાં ભારતને એટલે સસ્તી લાગશે કે ભારતના ચલણનું મૂલ્ય ડોલર સામે વધી ગયું છે. તો ભારતના ચલણને રૂપીઝને ફાયદો અને અમેરિકા કે બીજા દેશના ચલણને ગેરફાયદો થાય. તો આવું સમજવાનું કે જે કરન્સી ડોલરની ખૂબ નજીક છે તે બધા જ દેશોનું ચલણ મજબૂત છે. જે ગરીબ દેશો છે એ લોકોના દૂર દૂર સુધી કોઈ છેડા જ ના જડતા હોય. બાંગ્લાદેશ છે, યુગાન્ડા છે, જામ્બિયા છે, સોમાલિયા છે, ઝિમ્બાબ્વે છે, જામ્બિયા છે, આ બધા દેશોના ચલણ અમેરિકન ડોલર સામે ક્યાંય રોકાતા ના. આ ડોલર છે, આ તમે છો, તમે નજીક આવશો તો તમારા ચલણનું મૂલ્ય ડોલર સામે મજબૂત થશે. તમે દૂર ખસશો તો તમારા ચલણનું મૂલ્ય ડોલર સામે નબળું પડશે. તો અહીંયા એ વાતની ધ્યાન રાખવાની છે. હવે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. હવે બહુ કે $1 બરાબર 7.5 રૂપિયા હોય અને હવે $1 બરાબર 6 રૂપિયા થાય તો અહીંયા શું થાય મિત્રો? ડોલર કરતા ડોલરની સામે આપણા દેશનો ચલણ રૂપિયો મજબૂત થઈ ગયો. તો એનો અર્થ એ થયો જો સ્ટીલ કબાટની કિંમત તો ભારતમાં અને અમેરિકામાં તો એક સરખી જ છે. પ્રાઇસ ત્યાં $200, ભારતમાં 1500 રૂપિયા ફિક્સ જ છે. પણ ભારતના ચલણનું મૂલ્ય ડોલર સામે $1 ઇઝ ઇક્વલ ટુ 7.5 રૂપિયા ન રહેતા અને $1 બરાબર માનો કે $1 બરાબર ચલણનું મૂલ્ય માની લો કે મજબૂત થાય, એમાં સુધાર આવે તો શું થાય? રૂપિયો પહેલા $1 મેળવવા માટે 7.5 રૂપિયા આપવા પડતા હતા. હવે $1 મેળવવા માટે માત્ર 6 રૂપિયા આપવા પડે છે. તો ઇન્ડિયન કરન્સી શું થયો? સ્ટ્રોંગ. તો ભારતના લોકો એ સ્ટીલ કબટ ભારત પાસેથી એટલે કે સ્ટીલ કબટ અમેરિકા કે બીજા કોઈ દેશ પાસેથી લેવાના બદલે ભારત પાસેથી લેશે. એક તો એને ભારતનું દેવું ચૂકવવાનું છે, બીજું કે એ પ્રકારની ઓફરો એને આપેલી હોય. તો 7.5 રૂપિયા $1 બરાબર ભારતનો રૂપિયો હતો એને $5 સુધી કરવાની વાત હતી. હવે
થાય શું? જ્યારે ડોલરની સામે આપણું ચલણ મજબૂત થઈ જાય છોકરાઓ, તો શું થાય? ભારતના લોકો એ સ્ટીલ કબોર્ડ ભારતમાંથી લેવાના બદલે ઓનલાઈન અમેરિકામાં ઓર્ડર કરે. શિપિંગ ચાર્જ તો ઝીરો જ છે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે નહીં, મુક્ત વેપાર છે. આ બધી ધારણાઓ આપણે અગાઉ કરેલી જ છે. તો શું થાય? અહીંયા વાત માત્ર સ્ટીલ કબોર્ડની નથી, તમામે તમામ વસ્તુઓ જે અમેરિકામાં મળે છે ભારતને એટલે સસ્તી લાગશે કારણ કે ભારતની સામે ભારતનું ચલણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ચલણ મજબૂત થઈ ગયું છે. તમે ઘણી વખત એવું ન્યૂઝપેપરમાં વાંચતા જોતા હશો, ભારતનો રૂપિયો મજબૂત થયો, ભારતનો રૂપિયો નબળો પડ્યો. વોટ ઇટ એક્ઝેક્ટલી મીન બાય ધેટ? સો ઇટ ઇઝ એક્ઝેક્ટલી મીન ધેટ કે ભાઈ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતના ચલણનું મૂલ્ય વધ્યું અથવા તો ઘટ્યું. ફાઇન. તો મિત્રો, આંતરરાષ્ટ્રીય સ્તર પર આ જે વાત કહી એ વાતમાં આપણે આને સમજીએ કે અમેરિકામાં હવે ભારત અમેરિકાથી કબોટ ખરીદે તો શું થાય? હવે કબોટની સ્ટીલ પ્રાઇસ ને બધું એકદમ સરખું છે, ક્વોલિટી બાલિટી બધું જ એક સરખું છે. અને હવે જો સમજો કે $1 બરાબર 7.5 રૂપિયા હતા, $1 બરાબર માની લો કે 6 રૂપિયા થયા, તો આપણું ચલણ $1.5 એટલે 1.5 રૂપીસ ડોલરની નજીક ગયું, એટલે મજબૂત થયું આપણું ચલણ. હવે આપણું ચલણ મજબૂત થાય તો શું થાય? ભારતના લોકોને અમેરિકાની વસ્તુ સસ્તી લાગે. અમેરિકામાં તો એ $200 માં જ મળે છે, અને હવે $200 લેવા માટે 6 દુ 12, ભારતને 1200 રૂપિયા આપવા પડશે. જ્યારે ભારતના લોકો એ જ સ્ટીલ કબોટ ભારતમાંથી ખરીદશે તો 1500 આપવા પડશે. પણ એ ડોલરને કન્વર્ટ કરીને અમેરિકામાં શિપિંગ ચાર્જ તો છે નહીં, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઝીરો છે, મુક્ત વેપાર છે બંને દેશો વચ્ચે. એટલે ભારતે ઓર્ડર આપ્યો, ભારતના કોઈ નાગરિકે ઓર્ડર આપ્યો, સ્ટીલ કબોટ કે આ ઘડિયાળ જે બી ગણો તમે, એ ભારતમાં આવી ગઈ, આપણા 300 રૂપિયા બચી ગયા. એટલે આવું જો થાય તો ભારતના લોકો ધડાધડ ચીજ વસ્તુઓની અમેરિકાથી ખરીદી કરવા લાગે. આ સંજોગોમાં શું થાય? જ્યારે એ લોકો ખરીદી કરવા લાગે તો શું થાય? તો મિત્રો ધ્યાનથી સમજજો. એ લોકો ખરીદી કરવા લાગે તો શરૂઆતમાં તો ડોલરની સામે રૂપિયો મજબૂત ઓલ ટાઈમ હાઈ જાય, પણ પછી એમને એવું સમજાય કે આ ટૂંકો ગાળો છે. જો લાંબા ગાળે અર્થતંત્રને સમતુલામાં લાવવું હોય તો આપણે રોજગારી વધારવી પડશે, બેરોજગારી ઘટાડવી પડશે, વસ્તીને નિયંત્રિત કરવું પડશે. આર યુ ગેટ માય પોઈન્ટ? હવે $1 બરાબર જો 7.5 હતા ને $1 બરાબર 6 રૂપિયા થાય તો ભારતને અમેરિકામાંથી $200 અમેરિકન લેવા માટે 1200 રૂપિયા આપવા પડે. 1200 રૂપિયા આપો તો ભારતના ચલણનું મૂલ્ય માત્ર 2000 રૂપિયા થાય, 1200 રૂપિયા થાય. સોરી. હવે આ જે બાબત મેં તમને કહી એનાથી ઊંધી બાબત આપણે સમજીએ. માની લો કે $1 બરાબર જે 7.5 રૂપિયા હતા તે $1 બરાબર 9 રૂપિયા થઈ જાય. તો અહીંયા શું થયું મિત્રો? તો અહીંયા એવું થયું કે રૂપિયાની સામે ડોલર મજબૂત થઈ ગયો. અને આ કેસમાં શું થાય? જ્યારે ડોલરની સામે રૂપિયો મજબૂત થાય તો અમેરિકન લોકોને હવે અમેરિકાથી તે વસ્તુ ખરીદવાના બદલે ભારતમાંથી ખરીદી સસ્તી પડે. તમે જોઈ શકો છો કે અમેરિકાના લોકો જો હવે $200 આપે તો ભારતમાંથી ભારતના ચલણમાં એને કેટલા રૂપિયા મળે? તો કે એને 1800 રૂપિયા મળે. તમે જુઓ, જ્યારે કે કબાટ કેટલામાં મળે છે? 1500 રૂપિયા. તો એને એક કબાટ ઉપર 300 રૂપિયાનો ફાયદો છે મિત્રો, 300 રૂપીસ. એ અમેરિકન લોકો શું કરશે? અમેરિકન લોકો ધડાધડ પોતાના ચલણને રૂપિયામાં કન્વર્ટ કરાવશે અને મોટા ભાગની ખરીદી ભારતમાંથી કરશે, કારણ કે એ લોકોને ભારત હવે બહુ સસ્તું લાગે છે. તો આ સંજોગોમાં શું થશે? એકાએક ભારતના રૂપિયાની માંગ વધશે અને ભારત
સ્તર પર અમેરિકન ડોલરની સામે ભારતનો રૂપિયો ઓટોમેટિક મજબૂત થવા લાગશે અને એ મજબૂત થશે મિત્રો, યુ નો વોટ, તો શું થશે? જેટલી ચલણની માંગ વધશે, ભારતના રૂપિયાની માંગ વધશે, એટલું ભારતના ચલણ મજબૂત થતું જશે. સામે જેમ જેમ ચલણની માંગ વધતી જશે તેમ તેમ તમે જેટલા ભારતના રૂપીઝ ને ડોલરમાં કન્વર્ટ કરાવશો એટલો તમારી પાસે ડોલરનો જથ્થો શું થતો જશે? ઘટતો જશે. ડોલરનો જથ્થો ઘટતો જશે, બીજી બાજુ ડોલરની માંગ વધતી જશે, તો ડોલર મજબૂત થવા લાગશે. ફરી પાછો ડોલર 7.5 આવીને ઊભો રહેશે. આ એકબીજાના દેશમાંથી ખરીદી ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી બંને દેશોનું ચલણ અને એનું મૂલ્ય આંતરિક ખરીદ સપાટીમાં સ્થિર ના થઈ જાય. આર યુ ગેટ માય પોઈન્ટ? એવું અમેરિકાના સંદર્ભમાં થાય જ્યાં સુધી ભારતના રૂપિયો એ અમેરિકન ચલણમાં ધડાધડ કન્વર્ટ થવા લાગે તો ડોલરની માંગ વધે, અને અમેરિકન લોકો જો ભારતથી ખરીદવા ઈચ્છતા હોય તો એ લોકોએ પોતાનું ચલણ રૂપીઝમાં કન્વર્ટ કરાવવું પડે, તો ધડાધડ રૂપીઝમાં તો ભારતના રૂપિયાની માંગ વધે, અને ભારતના રૂપિયાની માંગ વધે તો ભારતનું ચલણ મજબૂત થવા લાગે. ફરી એ 7.5 આવીને નક્કી થાય. તો મિત્રો, આ રીતે આંતરિક ખરીદ શક્તિની ક્ષમતાના આધારે આંતરરાષ્ટ્રીય સ્તર પર વસ્તુઓના ભાવ કેવી રીતે નક્કી થાય છે તે આપણે સમજ્યા. હવે આનું જે રિલેટિવ વર્ઝન છે, પહેલા એબ્સોલ્યુટ વર્ઝનમાં પણ જોઈ લઈએ. And if $1 is equal to 9 rupees, then the Indian currency becomes cheaper. And so, American converts their dollars into Indian rupees. Because here, now if they purchase from USA, it costs 200 rupees USA dollar. And if it is converted into Indian rupees, then 200 into 9 is equal to 800. But the cost of steel covert in India is 1500 crore. So if someone are purchase the steel cupboard from India, the benefited up to 300 rupees. ભારતનો રૂપિયો નબળો પડી ગયો એટલે જો અમેરિકન લોકો પોતાના ચલણને ડોલરથી રૂપિયામાં કન્વર્ટ કરાવે તો ભારતમાં એ સ્ટીલ કબોર્ડની કિંમત તો 1500 જ છે, પણ અમેરિકામાંથી ખરીદશે તો $200 આપવા પડશે. પણ એ $200 જો એ ભારતમાં ચલણમાં કન્વર્ટ કરાવે તો 9 દુ 18 રૂપિયા મળે. એટલે 1500 રૂપિયા સ્ટીલ કબોર્ડ લીધા પછી જો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ તો 0 છે, ક્વોલિટી એક સરખી છે, એટલે ઓર્ડર કરશે, ઘરે આવી જશે. પણ સામે આંતરરાષ્ટ્રીય સ્તર પર શું થાય કે જ્યારે અર્થતંત્રમાં કે ઇન્ડિયન રૂપીઝ $200 ઇઝ ઇક્વલ ટુ 9, તો 200 into 9 તો 1800 થયું. But now the cost of steel cupboard in India is 1500. So if Americans are purchase the steel cupboard from India, the benefited up to 300 units. તો આ બહુ મહત્વની વાત છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર બે દેશોના ચલણનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે. હવે આપણે આ સંપૂર્ણ બાબતને એક રિલેટિવ વર્ઝન દ્વારા પણ સમજીએ. રિલેટિવ વર્ઝનમાં શું છે? એક્સચેન્જ રેટ ઓફ ધી RT1 બેઝ યર, એટલે બેઝ યર, એક વર્ષને બેઝ યર લેવો પડે. સૂચકાંક અને લાસ્પે પાસે ફિશરના સૂચકાંકમાં આપણે એક વર્ષને આધાર વર્ષ તરીકે લેતા હતા. હવે એ આધાર વર્ષ નક્કી કરવામાં જો ભૂલ થાય તો સમગ્ર ગણતરી આપણી ખોટી આવે. નંબર 2, ઇન્ટરનલ પરચેસિંગ પાવર P1 ઓફ ધી કરંટ યર. P1 જે લખેલું હોય એ ઇન્ટરનલ પરચેસિંગ પાવર દર્શાવે છે, જ્યારે એક્સટર્નલ પરચેસિંગ પાવર એઝ
compared to the base year P2 RT is equal to RT minus 1 P1 upon P, the new exchange rate, current international rate divided by current international rate divided by current external values. આપણા દેશની આંતરિક ખરીદ શક્તિ ભાગ્યા આપણા દેશની બાહ્ય ખરીદ શક્તિ, આનું સમતા મૂલ્ય નક્કી થવું ખૂબ જ જરૂરી છે મિત્રો. હવે આ જે વર્ઝન મેં તમને કહ્યું એ વર્ઝનમાં રિલેટિવ વર્ઝનને ઇન્ડેપ્ટેડ સમજાયેલું નથી. એટલે આમાં પણ તમારે યુ નો વોટ, આ ઇક્વેશન જે લખેલું છે ને એમાં કિંમતો લખવાની અને એક સંખ્યા ફાઇન્ડ આઉટ કરવાની. ફાઇન. હવે જો કે ન્યૂ એક્સચેન્જ રેટ ઇઝ ઇક્વલ ટુ કરંટ ઇન્ટરનલ રેટ ડિવાઇડેડ બાય કરંટ પ્રેઝિનલ કરંટ એક્સટર્નલ રેટ. હવે આ એને ભાગ કરતા આપણને જે નવો વ્યાજનો દર મળે, માની લો કે $1 બરાબર 9 હતા અથવા 9.5 હતા, પણ હવે $1 બરાબર 6 રૂપીસ થાય તો ભારતનું કરન્સી ડોલરની નજીક આવ્યું એટલે મજબૂત થાય. જે ધનિક દેશો છે એ લોકોનું ચલણ ડોલરની આસપાસ, ઘણાનું તો એના કરતા ઉપર છે. આર યુ ગેટ માય પોઈન્ટ? પણ મિત્રો એક વાત સમજવા જેવી છે કે આંતરરાષ્ટ્રીય ચલણનું મૂલ્ય એ માત્ર ને માત્ર દેશની આંતરિક ખરીદ શક્તિના આધારે નક્કી થાય છે. ફાઇન. હવે એ એક્સચેન્જ રેટ જે નવો આવ્યો આમાં બસ પ્રાઇસ મૂકી દો, એને ડિવાઈડ કરી દો એટલે ઓટોમેટિક આપણને જવાબ મળી જશે. ધેટ્સ ઇટ. તેમ છતાંય આજે એને મર્યાદાઓ સહિત સમજીશું. તો મર્યાદાઓ શું છે? સૌથી પહેલી મર્યાદા, ટ્રુઇઝમનો મતલબ એવો થાય કે આ માત્ર ને માત્ર એવો સિદ્ધાંત છે જે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ઇવનમાં, આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ ઇવનમાં, એ માત્ર ને માત્ર ગુડ્સ એટલે કે વસ્તુઓની વાત કરે છે, સેવાઓની વાત નથી કરતી. આનો અર્થ એવો થાય કે આ સિદ્ધાંત માત્ર વસ્તુઓની આપ-લેને સમજાવે છે. then what about the services? તો એ એવું કે ભાઈ અમને ખબર નથી. હવે ગામડાના લોકો એટલા બધા અભણ અશિક્ષિત હોય કે એ લોકોને આ બધી વાતોની જાણકારી જ ના હોય. હવે તમે જો કે આ રિલેટિવ વર્ઝનમાં તમે કિંમત મૂકો એટલે આપોઆપ જવાબ આવે, પણ આ સિદ્ધાંતની અમુક મર્યાદાઓ છે જેમાં આપણે પહેલા સમજ્યા ટ્રુઇઝમનો મતલબ કે આ સિદ્ધાંત માત્ર ને માત્ર લિક્વિડિટી પ્રેફરન્સ એટલે કે વસ્તુઓ અને સેવાઓના ઉપયોગના સંદર્ભમાં જ વાત કરે છે, જ્યારે હકીકતમાં એવું નથી. ઉત્પાદનના સાધનો માટે બધા જ એક સરખા હોવા જોઈએ. ધ ઓનલી જનરલ પ્રાઇસીસ. આ સિદ્ધાંત સામાન્ય ભાવ સપાટી કેમની રહેશે, શું રહેશે, માત્ર એવું જ અભ્યાસ કરે છે. પણ ખરેખર આપણો ગોલ શું હોવો જોઈએ? તો કે આપણો ગોલ એ હોવો જોઈએ કે કમ્પેરિઝન ઓફ પરચેસિંગ ઓનલી જનરલ પ્રાઇસ લેવલ કન્સિડર્સ. એટલે આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે જે સામાન્ય ભાવ સપાટી છે એને જ કન્સિડર કરવામાં આવતું હોવું જોઈએ. ઓકે. ત્રીજું છે કમ્પેરિઝન ઓફ પરચેસિંગ પાવર. તો કમ્પેરિઝન ઓફ પરચેસિંગ પાવરનું બીજા સિદ્ધાંતો સાથે કમ્પેરિઝન કરતા એવું જણાય છે કે આ સિદ્ધાંત એટલો બધો સાયન્ટિફિક નથી જેવા અન્ય સિદ્ધાંતો છે. પછી ટર્મ્સ ઓફ ટ્રેડ, વેપારની શરતો. હવે ટર્મ્સ ઓફ ટ્રેડ શું છે? તો ધંધામાં ઓછા સંસાધનોથી વધારે હિંમત કરીને કેવી રીતે ટ્રેનિંગ મેળવીને કામ કરી શકાય. ટર્મ્સ ઓફ ટ્રેડમાં તમામ પ્રકારની વસ્તુઓ આવે. ટર્મ્સ ઓફ ટ્રેડમાં દરેક વસ્તુના વાટાઘાટા આવે.
તો ટર્મ્સ ઓફ ટ્રેડ ખૂબ જ મહત્વનું છે. પાંચમું, ઇફેક્ટ્સ ઓફ પરચેસિંગ લેવલ ઓફ ઇન્કમ ઇઝ ઇગ્નોર્ડ. અહીંયા શું કહ્યું છે? ઇફેક્ટ ઓફ પરચેસિંગ લેવલ ચેન્જીસ ઇઝ ઇફેક્ટ્સ ઓફ પ્રાઇસ લેવલ ચેન્જ ઇન ઇઝ ઇગ્નોર્ડ. આનો અર્થ એ થયો અસર છે એ કિંમતોની અસરોને ધ્યાનમાં લેવાય નથી. જો એક પણ વર્ષની ભૂલ આવી ને તો આ કેલ્ક્યુલેટિવ પૂરું થશે નહીં. હવે એ પછી છે ignores the demand factors, affects the price level change in ignores the demand factors. Now what do you mean by demand? તો અહીંયા આ માત્ર પુરવઠાના સંદર્ભમાં સમજાવે, માંગને ની અવગણના કરી છે. હકીકતે કેન્સે એવું કીધું કે અસરકારક માંગથી લઈને એમણે તમામ પ્રકારની રાષ્ટ્રીય આવકની પર માથાદીઠ આવકની તમામ પ્રકારની માંગને સમજાયું છે, પણ આ કન્સેપ્ટ એ પોતે પણ સમજી શક્યા નથી. એટલે વાત એવી છે કે એ થોડોક એ બાબતને સમજવા માટે આપણે એમ સમજીએ કે આ સિદ્ધાંતમાં માત્ર ને માત્ર સમતુલા જાળવવા માટે પુરવઠાના ફેક્ટર્સ પર વધારે ભાર કરવામાં આવ્યું આયરન કરતા, તો ડિમાન્ડ કરતા આઈ મીન ટુ સે. તો ડિમાન્ડ ફેક્ટરને ઇગ્નોર કરવામાં આવ્યું છે. શોર્ટ ટર્મ એક્સચેન્જ રેટ ઇગ્નોર્ડ. આમાં માત્ર લાંબા ગાળાની વાત થાય છે. ટૂંકા ગાળામાં કોઈ બી વસ્તુનું ઉત્પાદન થઈ શકે નહીં. એટલે ટૂંકા ગાળામાં સિદ્ધાંત વ્યર્થ છે. પછી લિમિટેશન્સ ઓફ પ્રાઇસ ઇન્ડેક્સ. મિત્રો, પ્રાઇસ ઇન્ડેક્સની લિમિટેશન શું છે? તો જે પ્રાઇસ ઇન્ડેક્સ છે ને, કિંમત સૂચકાંક, એમાં એક વર્ષને પાયાના વર્ષ તરીકે લેવું પડે. હવે એ વર્ષ બહુ જૂનું ના હોવું જોઈએ, નહીં તો તે સમયના આજના પ્રવર્તમાન ભાવના કમ્પેર કરી શકાય. એ બહુ નજીક પણ ના હોવું જોઈએ. હવે પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે આ આધાર વર્ષ પસંદ કરતી વખતે એવું થાય કે આધાર વર્ષ પસંદ કરતી વખતે તમારે એ વર્ષ બહુ દૂરનું ના આવવું જોઈએ, એ વર્ષમાં કોઈ ઉથલ પાથલ રાજકીય ના થઈ હોય, એ વર્ષમાં કોરોના ના આવ્યો હોય, યુદ્ધ જેવી પરિસ્થિતિ ના સર્જાઈ હોય, કોઈ કુદરતી કે માનસિક આપત્તિઓ ના આવી હોય, તેવા વર્ષને સામાન્ય વર્ષ પસંદ કરાય. પણ મિત્રો, આવું વર્ષ શોધવું એ ખરેખર ખૂબ જ અઘરું કામ છે. એટલે દરેક વસ્તુને પૈસામાં માપી શકાય એવું નથી હોતું. ફાઇન. તો એ જ રીતે બેઝ યર કન્સેપ્ટ. આ વર્ષમાં એક વર્ષને પાયાના વર્ષ તરીકે, આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. હવે આધાર વર્ષ અને પાયાના વર્ષ તરીકે બેઝ યરને લેવામાં આવે છે. તો એ બેઝ યરમાં પણ મેં કહ્યું તેમ બહુ દૂરનું ના હોવું જોઈએ. બહુ એમાં અમુક પ્રકારના સીન્સ કાપી દેવા જોઈએ. પછી એ થાય તો આપણે જોવા જઈએ. તો અહીંયા વાત એ છે કે રિલીઝ કયા વર્ષમાં થાય, બેઝ યર કયું હોય, તે સમયમાં સ્થિરતા જળવાઈ કે ના જળવાઈ, બહુ મોટી આર્થિક ઉથલપાથલો આવી કે ના આવી, રાજકીય રીતે અપડાઉન થયું કે ના થયું, આ બધું જોવું પડે ને. આવા વર્ષને બેઝ યર લેવાય. પણ સમસ્યા એ છે કે આવો બેઝ યર મળતો નથી. દરેક વખતે કોઈ ને કોઈ કંઈક ને કંઈક તો પ્રોબ્લેમ હોય જ છે. એટલે એવું વર્ષ મળવું બહુ અઘરું છે જે વર્ષમાં એક પણ કુદરતી આપત્તિ ના આવી હોય, માનવ સર્જિત આઈ મીન ટુ સે આપત્તિ ના આવી હોય, કોમી કે રમખાણો જેવી અશાંત પરિસ્થિતિ ના સર્જાઈ હોય, યુદ્ધ જેવી પરિસ્થિતિ ના થઈ હોય. તો આ બધા સંજોગોને ધ્યાનમાં રાખવા પડે. પણ એવું બેઝ યર નક્કી કરતી વખતે તમારે બીજું એ ધ્યાન રાખવું પડે કે બેઝ યરને એ નજીકનું હોવું જોઈએ. 2 વર્ષ પછી એને ફરી ફિટનેસ ટેસ્ટ આપવી પડે. એટલે એ 2 વર્ષથી વધારે એ ના સચવાઈ શકે. પછી કેપિટલ ફ્લોઝ ઇગ્નોર્ડ. ખરેખર અહીંયા માત્ર વસ્તુઓની વાત કરવામાં આવી છે, પણ ખરેખર બે દેશો વચ્ચે કેપિટલ ફ્લો પણ હોય છે.
બે દેશો વચ્ચે મૂડીની નાશભાગ પણ હોય છે, બે દેશો વચ્ચે નાણાકીય લેવડ દેવડ પણ હોય છે. હવે કેપિટલ ફ્લોને ઇગ્નોર કરવામાં આવી છે. ખરેખર અમેરિકાના વોલ સ્ટ્રીટમાં નાસ્ડેકમાં ભારતના એટલા રૂપિયા લાગેલા છે, અને એ રીતે અમેરિકાએ ભારતના શેર સ્ટોકમાં અને ફિસ્કલ પોલિસીમાં આઈ મીન ટુ સે નજર દોડાવી છે. હવે બોલો, એ પછી કેપિટલ ફ્લોઝ ઇગ્નોર એ વાંચી લીધું આપણે. ઓનલી બેલેન્સ ઓફ ટ્રેડ, મેં કહ્યું તેમ આ આખા સિદ્ધાંતમાં મિત્રો માત્ર વસ્તુઓની વાત કરી છે, સેવાઓની વાત નથી કરી. હકીકતમાં કોઈ દેશના આંતરરાષ્ટ્રીય વેપારમાં સેવાઓ પણ ખૂબ મહત્વનો ઇસ્યુ ભજવે છે. આપણે ઇંગ્લેન્ડની જો વાત કરીએ ને મિત્રો, તો ઇંગ્લેન્ડ વિશ્વનો એ દેશ છે જે દેશ ઇંગ્લેન્ડ ખાદમાં ગાલખાદમાં દેશ દેખાય, ગરીબ દેશ દેખાય, પણ તમે હજી એની વેપાર તુલાની કન્સેપ્ટ અને એનું પરસેપ્શન્સ જોયું નથી. હવે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે લેણદેણની તુલા એટલે શું. પહેલા તો એ સમજીએ તો ચીજ વસ્તુઓ અને સેવાઓની આખા વર્ષ દરમિયાન કેટલી આયાત, ચીજ વસ્તુ ગુડ્સ કેટલી આયાત થઈ અને કેટલી નિકાસ થઈ એનું ચોક્કસ બેલેન્સ શીટ, રોકડ એટલે કે એક બેલેન્સ શીટ તૈયાર કરો કે ભારતમાં આખા વર્ષ દરમિયાન જે તમે જાન્યુઆરી એ સંદર્ભમાં ભારતમાં કેટલી એક્સપોર્ટ થઈ અને કેટલી ઇમ્પોર્ટ થઈ, બરાબર. તો આમાં જાણવું હોય તો બે રસ્તા છે, એક વેપાર તુલાનો અને એક લેણદેણની તુલાનો. વેપાર તુલામાં માત્ર વસ્તુઓનો સમાવેશ થાય છે, સોરી, લેણદેણની તુલામાં વેપાર તુલામાં વસ્તુ અને સેવાઓ બંનેનો સમાવેશ થાય છે. હવે ધ્યાનથી સમજો, ઇંગ્લેન્ડના લોકોએ માની લો કે 500 કરોડની નિકાસ કરી વસ્તુઓની, જેને હું જોઈ શકું છું, જેને સ્પર્શ કરી શકું છું. સે ફોર એક્ઝામ્પલ ધ વોચ ઇઝ વન ટાઈપ ઓફ ગુડ્સ. ઇંગ્લેન્ડે 500 કરોડની વસ્તુઓની શું કરી, નિકાસ કરી. પણ સામે ઇંગ્લેન્ડે 1000 કરોડની આયાત કરી. તો આ રીતે તો જોતા કે ઇંગ્લેન્ડના અર્થતંત્રમાં ખાદ છે, ઇંગ્લેન્ડ તો ગરીબ દેશ છે, ઇંગ્લેન્ડમાં તો બાગ બગીચા જેવું કશું છે નહીં, એ તો બહુ જ પુઅર નેશન છે એવું તમને પ્રતીત થાય. પણ જ્યારે તમે ઇંગ્લેન્ડની વેપાર તુલાનો ખ્યાલ મેળવો તો એક સમયમાં આટલા મોટા ખાડામાંથી પસાર થવા છતાં બી તમે જુઓ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપાર તુલામાં ઇંગ્લેન્ડમાં 1000 કરોડની વસ્તુઓ મંગાઈ, પણ સામે 5000 કરોડની વસ્તુઓની એક્સપોર્ટ કરી, સોરી, સેવાઓની. તો 1000 કરોડની સેવા ઇંગ્લેન્ડે હાયર કરી, પણ વિદેશમાંથી એમના એક્સપર્ટે 5000 કરોડ કમાયા. તો જે 1000 રૂપિયાની લેણદેણની તુલામાં જે ગાલખાદ હતી, જે ડેફિસિટ હતી, એ ડેફિસિટને 5000માંથી 1000 કાઢો તો પણ 4000 કરોડ ઇંગ્લેન્ડની લેણદેણની તુલામાં પુરાંત બોલ. એટલે તમારે જો કોઈ પણ દેશનું કમ્પ્લીટ પિક્ચર મેળવવું હોય તો પછી તમારે વેપાર તુલાનો જ ખ્યાલ સમજવો પડે. એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ દેશે કેટલી વસ્તુઓની આયાત કરી કે નિકાસ કરી એ તો લેણદેણની તુલા દર્શાવે છે. પણ એ લેણદેણની વેપાર તુલા દર્શાવે છે વસ્તુઓની કેટલી ખરીદ અને વેચાણ થઈ. પણ વસ્તુઓ ઉપરાંત સેવાઓનો કેટલો વેપાર થયો એ જો જાણવું હોય તો તમારે વેપાર તુલાનો કન્સેપ્ટ એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ નો કન્સેપ્ટ સમજવો પડે. બેલેન્સ ઓફ પેમેન્ટ suggesting the exact satisfactory vision of the consumer. આનો અર્થ એવો થાય કે મિત્રો, તમારે કોઈ પણ દેશની સંપૂર્ણ આર્થિક પરિસ્થિતિનો જો કયાસ મેળવવો હોય
તો તમારે બેલેન્સ ઓફ પેમેન્ટ સમજવું પડે. બેલેન્સ ઓફ ટ્રેડથી કશું સમજણ ના પડે. એ દેશે કેટલી વસ્તુઓની આયાત અને નિકાસ કરી તે જાણવું વધારે મહત્વનું છે કે વસ્તુ અને સેવાઓ બંનેનો કેટલો વેપાર કરે તે જાણવું મહત્વનું છે. તો જવાબ છે વસ્તુ અને સેવાઓ બંને. માનો કે વસ્તુઓમાં ભારતે 1000 કરોડની એક્સપોર્ટ કરી, સામે આપણે 1200 કરોડની ઇમ્પોર્ટ કરી, તો આપણને $200 નુકસાન થયું. પણ તમે સમજો કે $200 નુકસાન થયું, પણ એ $200 સામે જ્યારે આપણે લેણદેણની તુલાની વાત કરીએ તો એમાં ખરીદ અને વેચાણ બંને આવે. અને અહીંયા 200 કરોડની ગાલખાતની સામે આપણને માની લો કે 800 કરોડ રૂપિયા સરપ્લસ મળે, તેમાંથી 200 બાદ કરવા છતાં બી 6 મહિનામાં આપણને એનો બેનિફિટ મળ્યો. તો અહીંયા બેલેન્સ ઓફ ટ્રેડ મહત્વનું નથી, બેલેન્સ ઓફ પેમેન્ટ મહત્વનું છે. A tax policy is ignored. આનો અર્થ એ થયો કે સરકારની કરવેરાની નીતિને અહીંયા સરકારે ક્રિટિસાઇઝ કરી છે કે ભાઈ ટેક્સ પોલિસી તો કોઈ પણ દેશની વસ્તુ જ્યારે અન્ય દેશના સીમાડામાં પ્રવેશે છે મિત્રો, ત્યારે ખરેખર એના ઉપર ઘણા બધા ટેક્સ લાગે છે, ટેરિફ લાગે છે, ટેરિફ નોન ટેરિફ બેરિયર લાગે છે. ચલો એ પણ સમજીએ. ટેરિફ અને નોન ટેરિફ બેરિયર એટલે શું? આ એક ગ્લાસ માની લો કે જાપાનથી આવે અને એ હીરાના ગ્લાસ ઉપર માનો કે સરકાર 10 રૂપિયા ટેક્સ નાખે. હવે આની સામે ભારતનો કોઈ કંપનીમાં બનેલો ગ્લાસ એ 12 થી 15 રૂપિયામાં મળતું હોય તો કોઈ વિદેશથી ખરીદશે? તો કે નહીં ખરીદે. તો એ જ રીતે સવાલ શું થયો કે આ ગ્લાસ જે માની લો કે અમેરિકાથી આવ્યો, તો સરકાર એના ઉપર ડ્યુટી નાખે કે નહીં, ટેક્સ નાખે કે નહીં? બે પ્રકારના બેરિયર્સ હોય, ટેરિફ એન્ડ નોન ટેરિફ. જો એને જકાત નાખીને વસ્તુને મોંઘી બનાવે તો પછી ભારતની અંદર તે વસ્તુની કિંમત અને અમેરિકાની અંદર તે વસ્તુની કિંમત એ પણ બદલાય. યસ ઓર નો? તો એની કોઈ ચર્ચા કરેલી નથી. અને જો હું કોઈ પણ છોકરાનું માત્ર થિયોરીનું પેપર જોઉં, એનું રિઝલ્ટ જોઉં, તો મને એવું લાગે કે આ છોકરો બહુ એવરેજ છે, પણ મેં હજી એના માર્ક્સમાં, એકાઉન્ટમાં કે મેથ્સમાં માર્ક્સ નથી જોયા. હવે એ છોકરા પાસેથી હું માની લો કે મેથ્સ શીખી અને પછી ગણતરી કરું તો શું થાય? તો પાછળથી ગણેલી ગણતરી એ વધારે યોગ્ય થઈ. તો અહીંયા સરકારની ટેક્સ પોલિસીને ઇગ્નોર કરવામાં આવી છે. ખરેખર તે બહુ મહત્વનો રોલ ભજવે છે. જીએસટી, એસજીએસટી, યુજીએસટી ઓર યુટીજીએસટી, આ બધા જીએસટીના જે પ્રકારો છે એ પણ બહુ જ મહત્વના છે. પછી અનરિયલિસ્ટિક થિયરી. આ થિયરી અનરિયલિસ્ટિક છે, એટલે કે સચ્ચાઈથી બહુ દૂર છે એવું રિયલાઇઝ થાય. એટલે આ સમગ્ર જે થિયરી છે એ તમને ક્યાંક અનરિયલિસ્ટિક પણ લાગે કે આવું તો શક્ય છે. તો મિત્રો, ટ્રુઇઝમ ઓનલી જનરલ પ્રાઇસીસ કન્સિડર, એટલે કે સ્થિર ભાવ અને જથ્થાબંધ ભાવ, એની ચર્ચા કરવામાં આવી નથી. બીજા સિદ્ધાંતો સાથે પરચેસિંગ પાવરના સિદ્ધાંતનું કમ્પેરિઝન જો આપણે કરીએ તો આ સિદ્ધાંતમાં ઘણી બધી મર્યાદાઓ છે. ટર્મ્સ ઓફ ટ્રેડમાં પણ કઈ રીતે વેપારની શરતો નક્કી થાય છે એ આ સિદ્ધાંત દર્શાવતું નથી. ઇફેક્ટ ઓફ પ્રાઇસ લેવલ ચેન્જ ઇઝ ઇગ્નોર્ડ. આપણે આંતરિક ભાવ સપાટી દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર કેવી રીતે બે દેશોનું ચલણ નક્કી થાય છે, મૂલ્ય, એ તો સમજ્યા. પણ કબોટ, સ્ટીલ કબોટની પ્રાઇસ અમેરિકામાં અને ભારતમાં બદલાય તો એની અસર હુંડિયામણ દર પર કેવી રીતે થાય એ આને સમજાયું નથી. આપ મારી વાતને સમજવાનો પ્રયત્ન કરો. $1 બરાબર 7.5 રૂપિયા હતા, એ 6 રૂપિયા થાય તો શું થાય ને એ 9 રૂપિયા થાય તો શું થાય?
એટલે કે ડોલરની સામે ભારતનો રૂપિયો મજબૂત થાય તો શું થાય, ભારતનો રૂપિયો નબળો પડે તો શું થાય, એ સમજાયું છે. પણ સ્ટીલ કબોટની કિંમત ભારતમાં અને સ્ટીલ કબોટની કિંમત અમેરિકામાં એ પ્રાઇસ બદલાય તો એની અસર આંતરરાષ્ટ્રીય ચલણ ઉપર અને એના મૂલ્ય ઉપર શું પડે એ અહીંયા સમજાવવામાં આવ્યું નથી. એટલે એ એક બહુ જ મહત્વની મર્યાદા છે. એ જ રીતે મિત્રો ટર્મ્સ ઓફ ટ્રેડ એટલે કે વેપારની શરતો, એની બી ઘણી બધી મર્યાદાઓ છે. ઇફેક્ટ્સ ઓફ પ્રાઇસ લેવલ ચેન્જ ઇઝ ઇગ્નોર્ડ, પ્રાઇસ લેવલના ચેન્જને ઇગ્નોર કરવામાં આવી છે. ઇગ્નોરન્સ ઓફ ધ ડિમાન્ડ ફેક્ટર્સ, માંગના પરિબળની અવગણના કરી છે, માત્ર પુરવઠા પક્ષનો જ વિચાર કરવામાં આવ્યો છે. હવે લિમિટેશન્સ ઓફ ધ પ્રાઇસ રેટ, શું લિમિટેશન્સ છે? તો એની તો પહેલાથી લિમિટેશન્સ છે. બેઝ યર લેવો પડે, ગણતરી કરવી પડે, સહેજ પણ ભૂલ થઈ જાય તો અવ્યવસ્થા ઊભી થાય. બેઝ યરનો કન્સેપ્ટ, તો બેઝ યરનો કન્સેપ્ટ એવો લેવો પડે જે બહુ દૂરનો ના હોય, સ્થિર હોય, કુદરતી કે કોઈ પણ પ્રકારની હોનારા તેમજ સર્જાઈ ના હોય. બરાબર. પણ પ્રશ્ન એ છે કે આ બેઝ યરને લઈને કરવાનું શું? જ્યારે છોકરાઓ વોટ કે આ સંદર્ભમાં આપણે પણ કંઈક ઇનિશિયેટિવ લેવું પડે અને આની મર્યાદાઓ દૂર કરીને એને સમજવું પડે અને એક સાયન્ટિફિક દ્રષ્ટિકોણ અને અભિગમ ઊભો કરવો પડે. અનરિયલિસ્ટિક થિયરી છે, આવું લગભગ જનરલી બનતું નથી અને થતું પણ નથી. તો મિત્રો હવે એકવાર ફરી આજનો આ સિદ્ધાંત શું હતો? પરચેસિંગ પાવર પેરિટી થિયરી, એટલે કે સમખરીદ શક્તિનો સિદ્ધાંત. કોણે આપ્યો? તો કે સૌથી પહેલા વિટલી નામના એક અર્થશાસ્ત્રી આપ્યો, પરંતુ તેને સાયન્ટિફિક અને વૈજ્ઞાનિક સ્વરૂપે રજૂ કરવાનું શ્રેય તે પ્રોફેસર ગુસ્ટાવ કેસલને જાય છે. હેબલરની વ્યાખ્યા, સ્કેબલની વ્યાખ્યા અને GDHની વ્યાખ્યા. તે પછી આ સિદ્ધાંતની સમજૂતી. તો સિદ્ધાંતના બે પ્રકારો છે, સાપેક્ષ અને નિરપેક્ષ. પહેલું નિરપેક્ષ. હવે એ નિરપેક્ષ જે સિદ્ધાંત છે, એબ્સોલ્યુટ વર્ઝન. તો એબ્સોલ્યુટ વર્ઝનમાં અમુક ધારણાઓ કરવામાં આવે છે કે બે દેશો વચ્ચે ટ્રેડ એકદમ ફ્રી છે, બંને દેશો વચ્ચે એક જેવી વસ્તુઓની ખરીદ અને વેચાણ થાય છે, ડિમાન્ડ પેટર્ન બંને દેશોમાં ગ્રાહકોની એક સરખી છે, ગ્રાહકોની રુચિ, ટેવ, ફેશન એક સરખી છે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એ 0 છે, તમે કોઈ પણ દેશમાંથી વસ્તુ મંગાવી શકો છો અને તેને મોકલી શકો છો. બરાબર. તે બાદ આપણે એવું સમજીએ કે $1 બરાબર માનો કે 7.5 હતું અને ₹6 થાય તો ભારતનું ચલણ ડોલરની સામે મજબૂત થયું અને ભારતનું ચલણ જો $1 બરાબર ₹9 થાય તો પણ ભારતનું ચલણ અમેરિકન ડોલરમાં નબળું પડ્યું. તો આ સંદર્ભમાં જો સ્ટીલ કબોટ ભારતમાં ₹1500 મળે, અમેરિકામાં તે સ્ટીલ કબોટની કિંમત $200 હોય તો અમેરિકાના $200 બરાબર ભારતના ₹1500, તો $1 બરાબર કેટલા એ મૂલ્ય નક્કી થાય. પણ જો અમેરિકન ચલણનું મૂલ્ય માની લો કે $7.50 લાખ, તો પ્રશ્ન એવો થાય કે જો $1 બરાબર $7.5 થાય અને એની જગ્યાએ $1 જો ₹9 થાય તો ભારતનો રૂપિયો નબળો પડે, એટલે અમેરિકન લોકો પોતાની વસ્તુ અમેરિકાથી ખરીદવાના બદલે ભારતમાંથી ખરીદે. તો ભારતમાં એક જ ડોલરની ખેંચ વર્તાય, કારણ કે અમેરિકન લોકો ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરાવે. રૂપિયામાં કન્વર્ટ કરાવવા માટે એ લોકોએ ભારતના રૂપિયાને ખરીદવું પડે અને ખરીદવા માટે એ લોકો જેમ જેમ માંગ વધારતા જાય તેમ તેમ ભારતના ચલણનું મૂલ્ય, આપણા રૂપીસનું મૂલ્ય વધતું જાય અને ડોલર ડાઉન આવતું જાય. આનાથી ઊંધું થાય તો ડોલર નબળું પડતું જાય, મજબૂત થતું જાય અને આપણું કરન્સી નબળું પડતું જાય. આ રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર એબ્સોલ્યુટ વર્ઝનમાં
આ ભાવો નક્કી થતા હોય છે. રિલેટિવ વર્ઝનમાં એક ઇક્વેશન લખીને તમારે સમજાવવાનું છે. બાકીની બધી મર્યાદાઓ છે જે મેં તમને સમજાવી છે. તો અહીંયા આ સિદ્ધાંત આપણે પૂરો કરીએ છીએ. આઈ હોપ યુ ઓલ એન્જોઈંગ ધ લેક્ચર. તો હું ડોક્ટર વિનોદ વિના આપનાથી હવે વિદાય લઉં છું. આવનારા લેક્ચરમાં ફરી એકવાર અર્થશાસ્ત્રના ખૂબ સરસ મજાના એક સિદ્ધાંત સાથે આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.